નમસ્કાર. કેમ છો મિત્રો? આજે આપણે એક નવા જ કોન્સેપ્ટ સાથે ઉપસ્થિત થઈ રહ્યા છીએ. મારી સાથે મારા મોટા ભાઈ મુકેશ કુમાર જાની ઉપસ્થિત છે કે જેઓ આચાર્ય તરીકેનો 19 વર્ષનો અનુભવ ધરાવે છે. અત્યાર સુધી વિવિધ જિલ્લાઓમાં અનેક મિત્રોના પ્રશ્નો એમના સુધી પહોંચ્યા છે અને એમણે ખૂબ જ વહીવટી કુશળતા ધરાવતા તેમણે એ તમામ સમસ્યાઓનો ખૂબ સારી રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરેલો છે. આપણે વહીવટી દર્શનની એક સિરીઝ ચલાવી રહ્યા છીએ. અગાઉ વહીવટી દર્શન 2, ન્યાય દર્શન, વહીવટી દર્શન 3, આ 4 પુસ્તકોની અમને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ અમે વહીવટી દર્શન 4 અને વહીવટી દર્શન 5 ટૂંક જ સમયમાં આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે આપને ઉત્સુકતા હોય કે આ બંને પુસ્તકોમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ હશે એ વિશે વિગતવાર માહિતી આપવા માટે મારી સાથે મારા ભાઈ શ્રી મુકેશ કુમાર જાની, કે જેને આપ સૌ સારી રીતે ઓળખો છો. તો આ બંને બુક્સમાં જે કન્ટેન્ટ રહેલું છે એ સાથે સાથે આપણે ભાઈશ્રી સાથે હું કેટલીક પ્રશ્નોત્તરી પણ કરવા માંગુ છું. આપના અંદર પણ કેટલાક પ્રશ્નો સમાયેલા હશે, તો એ તમારા પ્રશ્નો અને મારા પ્રશ્નોને વાચા આપવા માટે હું આજે એમની સાથે કેટલાક પ્રશ્નોત્તરી પણ આપણે લઈશું અને સાથે સાથે આવનારી જે બુક છે એમાં કેવા પ્રકારની માહિતી હશે એ વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મુકેશભાઈ, આપણે આપણા દર્શક મિત્રો, જે આપણા વાચક મિત્રો છે, એમને આપ સર્વેને અમારા બંને ભાઈઓનો નમસ્કાર. અને હું આજે એમની સાથે જે પ્રશ્નો પૂછવા જઈ રહ્યો છું એમાંનો મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે આપને આ પુસ્તક બહાર પાડવાનો સૌ પ્રથમ વખત આપને ક્યારે આવો વિચાર આવ્યો કે લોકો સમક્ષ અથવા તો વાચક મિત્ર સમક્ષ આપણે પુસ્તક મૂકવું જોઈએ? સૌને નમસ્કાર. મારા ભાઈ ભાવેશભાઈ કહ્યું કે આજે મેઇન તો આપણે નવી 2 બુક જે લોન્ચ કરી રહ્યા છીએ, વહીવટી દર્શન 4 અને વહીવટી દર્શન 5, એના કન્ટેન્ટ વિશે વાત કરવાના છીએ. પરંતુ એ પહેલા ભાવેશભાઈ કહ્યું એમ થોડા પ્રશ્નો પ્રશ્નો એ પૂછવા માંગે છે. એમાં પહેલો પ્રશ્ન એમને મને પૂછ્યો છે કે તમને આ બુક્સનો વિચાર ક્યાંથી આવ્યો? ભાવેશભાઈ, ઘણા સમય પહેલાની વાત છે. 1999માં શિક્ષક તરીકે લાગ્યો. પછી પહેલેથી જ મને વાંચનનો વહીવટનો શોખ હતો. હું શિક્ષક હતો ત્યારે પણ શિક્ષણ પરીક્ષણો હોય, માધ્યમિક શિક્ષણ, માધ્યમિક સંદેશ હોય, બધા જ મેગેઝિન, પછી કોડેક રેગ્યુલેશનના બધા બુક્સ હોય, બધી જ હું વસાવતો અને મારા ઘરે બધું જ કલેક્શન કરતો. પછી એક આઈએમપી જેવી નોટ્સ મેં તૈયાર કરી અને મારા સાડી હોય, સાદું કોઈ તમે પોતે હોય, મારી વાઈફ હોય, બધાને હું મટીરિયલ આપતો. પછી મને એવો વિચાર આવ્યો ભાવેશભાઈ કે જો આ મટીરિયલ સ્વરૂપે આપણે ઝેરોક્ષ કરીને બધા સગા સંબંધીને આપીએ છીએ તો આને પુસ્તક સ્વરૂપે આપણે કેમ પ્રકાશિત ન કરીએ. એટલે સૌથી પહેલો વિચાર મને આવ્યો વહીવટી દર્શન. આપ જોઈ શકો છો આ મારું પહેલું એડિશન છે, 2021માં બહાર પાડ્યું ભાવેશભાઈને. એ 2021માં જયારે આ વહીવટી દર્શન પુસ્તક બહાર પાડ્યું ત્યારે એવું બન્યું કે આને ખૂબ સારો અતિશય પ્રતિસાદ મળ્યો અને એનાથી પ્રેરાય. કારણ કે મેં જેટલી વખત એમની જેમ જેમ માગણી થતી જેમ હું છપાવતો ગયો અને ખૂબ સારા પ્રમાણમાં આ બુક બજારમાં મિત્રોએ ખરીદી અને એમ ખૂબ સારો રસ પણ એમને દાખ્યો. એક પ્રશ્ન પૂછું આમાંથી કે વહીવટી દર્શન આવો પુસ્તકનું જે નામાંકન છે એ વહીવટી દર્શન શબ્દ રાખવાનું વિશેષ આપનું? હવે ભાવેશભાઈ, આ વહીવટની બુક્સ હતી એટલે સ્વાભાવિક છે કે વહીવટી તો મારે આપવું જ હતું. ભલે એમાં વય વાંકો હોય, હય વાંકો હોય, ટય વાંકો હોય, વહીવટીમાં બધા જ અક્ષરો વાંકા છે. પરંતુ હું બુક્સના સ્વરૂપે એ જે ગૂંચવતા પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે વહીવટી શબ્દ મારા માટે ક્લિયર હતો. પછી એના પાછળ કયું ટાઇટલ આપવું? હવે એના પાછળ કેવું હતું કે મારા એક મિત્ર દક્ષિણમાં કિશોરભાઈ ભટ્ટ કરીને હતા, જેની સાથે મેં આના પછીની બુક લોન્ચ કરી. એની પણ વાત તમને કહું છું. એ વહીવટી દર્પણની સિરીઝ ચલાવતા હતા. દર્પણ. હા, એટલે પછી મને વિચાર આવ્યો તો વહીવટી શબ્દ રાખવો જ છે. પછી એના પછી મેં દર્શન શબ્દ, અને એ માટે મેં મારી વાઈફને, તમને પણ પૂછ્યું હતું, તમારા વાઈફને પણ પૂછ્યું હતું કે આ ટાઇટલ કેવું રહેશે, અને તમે બધાએ કહ્યું કે ખૂબ સરસ ટાઇટલ છે, એટલે આપણે વહીવટી દર્શન નામ આપ્યું. ધન્યવાદ. હવે મારો આપને બીજો પ્રશ્ન એક છે મુકેશભાઈ કે વહીવટી દર્શન વખતે આપનો અનુભવ કેવો રહ્યો? અકલ્પનીય કહી શકાય.
અવિસ્મરણીય કહી શકાય, અદ્ભુત કહી શકાય. કારણ કે મારા માટે તો 2021માં મેં બુક લોન્ચ કરી ત્યારે પહેલો મારો અનુભવ હતો. એ વખતે મને ખૂબ મહેનત પડી કારણ કે સિંગલ હેન્ડેડ કરવાનું હતું. પણ તમારો અને ફાલ્ગુનીનો ને નીતાનો સહકાર સારો રહ્યો અને પછી એમાં જે સફળતા મળી એના તમે સાક્ષી છો. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અ, બીજો પ્રશ્ન આપને પૂછી લઉં કે વહીવટી દર્શન 1ની ભવ્ય સફળતા બાદ તમે વહીવટી દર્શન 2 પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. તો વહીવટી દર્શન 2 માં મુખ્ય બાબતો કઈ હતી? કારણ કે મિત્રો આપને જણાવી દઈએ કે અમારી પાસે અત્યારે હાલ વહીવટી દર્શન અને વહીવટી દર્શન 2 અમારી પાસે બિલકુલ ઉપલબ્ધ નથી. એટલે વહીવટી દર્શન 2 માં પણ કઈ કઈ બાબતો હતી એ તમે પણ જાણી શકો. તો આપણે જાણીએ મોટાભાઈ પાસેથી. વહીવટી દર્શનની જે સફળતા મળી એના પછી મેં વહીવટી દર્શન 2 આ બુક લોન્ચ કરી. હવે આનો ઇતિહાસ એવો છે કે દક્ષિણમાં કિશોરભાઈ ભટ્ટ વહીવટી દર્પણની સિરીઝ ચલાવતા હતા. બરાબર. મેં એમનો સંપર્ક કર્યો. મેં કીધું હું આ રીતનું એક બુક લોન્ચ કરવા માંગુ છું અને જુદા જુદા 22 વિભાગો આપણે લેવા માંગીએ. બરાબર. બધા વાચક મિત્રો જાણે જ છે. આગળ આપણે એની પાછી ચર્ચા કરીશું. સાચું. અને પછી કિશોરભાઈ ભટ્ટનો મેં સંપર્ક કર્યો એટલે કિશોરભાઈ ભટ્ટે મને કહ્યું કે દક્ષિણ ગુજરાત હું સાચીશ, તમે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તમે કરજો. અને પછી કિશોરભાઈ ભટ્ટ સાથે મેં અમારી બીજી બુક વહીવટી દર્શન વિભાગ. થેન્ક યુ, આભાર. આપણે એમના વિશે પણ જાણ્યું અને મોટાભાગના મિત્રો પાસે આ બુક છે એટલે તમે વિગતવાર જાણો છો કે એમાં શું આવેલું છે. આપનું ત્રીજું પુસ્તક જેનું ટાઇટલ હતું ન્યાય દર્શન. તો હવે વહીવટી દર્શનની સિરીઝ ચાલતી હતી અને વચ્ચે ન્યાય દર્શન તમે એક વધારાનું પુસ્તક લોન્ચ કર્યું. તો એના પાછળનું કોઈ વિશેષ કારણ? હવે ભાવેશભાઈ ન્યાય દર્શનનો વાત કરું તો એમાં એવું હતું કે જેટલા પણ પ્રશ્નો આચાર્યના, શિક્ષક સંવર્ગના, સેવક સંવર્ગના કે સંચાલકના આવતા હતા એ બધા તપાસ સમિતિને લગતા હતા. બરાબર. કોર્ટ મેટરને લગતા હતા. અને એક વખત આમ હું જે જિલ્લામાં નોકરી કરતો હતો ત્યાં એક પ્રશ્ન બન્યો કે શિક્ષણ સહાયક હતા એમને છૂટા કરી દીધા. 5 વર્ષમાં 2 મહિના બાકી ત્યાં છૂટા કર્યા. એટલે પ્રશ્ન ફરતો ફરતો મારી પાસે આવ્યો. કચેરી દ્વારા પણ કહેવામાં આવ્યું. એટલે મેં કીધું નિયમ મુજબ તો મૂળ શિક્ષણ સહાયકને ગમે ત્યારે 5 વર્ષ પહેલા છૂટા કરી શકાય છે મંડળની નોકરી કરે. પરંતુ મેં કીધું કોર્ટનો એક એવો ચુકાદો છે કે જો શિક્ષણ સહાયકને પણ છૂટા કરવા હોય તો એના માટે પણ 36 કાર્યવાહી કરવી પડે. એટલે મેં પછી સાહેબ દિવસ એવું કીધું સાહેબ આ મંડળવાળા છૂટા કરે છે પણ એમને તમે બોલાવી કહી દો કે તમે 36 કાર્યવાહી કરીને મુજબ કરો. પછી મને વિચાર આવ્યો કે જો આવા પ્રશ્નો કે જે કોડ એન્ડ રેગ્યુલેશન થી પણ ઉપર કોર્ટ હોય છે, કોર્ટના ચુકાદાને માન્ય રાખવું પડતું હોય છે. ત્યાં એવી જોગવાઈ નથી શિક્ષણ સહાયક માટે 36 કાર્યવાહી કરી. પણ કોર્ટે એવું કીધું કે ના ભાઈ હાઈકોર્ટે એવું કીધું કરવું પડશે. એટલે પછી મને વિચાર આવ્યો. એટલે મેં આદરણીય બિપિનભાઈ જસાણી જે ટ્રિબ્યુનલના મોસ્ટ સિનિયર એડવોકેટ કહેવાય અને નંબર 1 એડવોકેટ છે, મેં એમનો સંપર્ક કર્યો. મેં જસાણી સાહેબને કહ્યું સાહેબ મને શિક્ષણને લગતા ટ્રિબ્યુનલના, હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ જોઈએ છેલ્લા 10 વર્ષ. એટલે મને કે તમે આ બુક્સ બહાર પાડો એ ઘણું છે કારણ કે લોકોનું વાંચન ઘટી ગયું છે. એ બિપિનભાઈ જસાણી અત્યારે સ્વર્ગસ્થ છે. મારા જીવનમાં અત્યારે હાલની પોઝિશનમાં મને કોઈ પ્રશ્ન હોય તો હું બે જ વ્યક્તિને પૂછતો. એક બિપિનભાઈ જસાણીને ડાયરેક્ટ ફોન કરું મને જ્યારે સોલ્યુશન ના મળે અને ગુલાબભાઈ જોગનપુત્ર આ બંનેને હું ફોન કરીને પૂછું. બિપિનભાઈ જસાણી હમણાં જ સ્વર્ગસ્થ થયા. ખૂબ દુઃખ થયું મને કારણ કે મારા એક માર્ગદર્શક જતા રહ્યા. ગુલાબભાઈ જોગનપુત્ર હવે મારી પાસે એક જ માર્ગદર્શક રહ્યા. પછી બિપિનભાઈ જસાણીને એમ કહ્યું એટલે એમને મને આખા કોર્ટના લગભગ 1200-1500 ચુકાદાઓ આપ્યા શિક્ષણને લગતા અને બધી તપાસ સમિતિ બધું કન્ટેન્ટ આવવા લીધું. અને મારી સાથે જોડાયા ગુલાબભાઈ જોગનપુત્ર. ખૂબ મોટું નામ છે અને ખૂબ લર્નેડ માણસ. એ પણ ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય હતા. અત્યારે તો એમની ઉંમર પણ 80 વર્ષ ઉપર છે. પણ એ પણ મારી સાથે ન્યાય દર્શન જોડાયા. અને કહી શકાય કે આમાં મને એવું હતું કે આ પુસ્તક તો કોણ વાંચશે ન્યાય દર્શન પણ આજની તારીખે પણ ન્યાય દર્શન પણ આઉટ ઓફ સ્ટોક થવાની તૈયારીમાં છે. ખૂબ સરસ. અને મેં પહેલા પણ કહ્યું છે અને આજે પણ કહું છું જે પણ બુક્સ આપણી આઉટ ઓફ સ્ટોક છે આપણે નથી થતા. મને પ્રેસ વાળા ભાગ એવું કે સાહેબ તમારે તો ખાલી ઓર્ડર કરો હાલ 500 આપી દો. ના, જે પ્રોજેક્ટ આપણે પૂરો કરીએ છીએ પછી આપણે આગળના પ્રોજેક્ટ બતાવીએ છીએ. એટલે ન્યાય દર્શન મેં પછી ગુલાબભાઈ જોગનપુત્ર સાહેબ સાથે બહાર પાડ્યું અને એમાં પણ અદ્ભુત સફળતા મળી. આભાર, આપનો આભાર. ત્યારબાદ આપણે વહીવટી દર્શનની સિરીઝ ચાલુ રાખી અને વહીવટી દર્શન 3 પુસ્તક આપણે એમાં તમે પણ મને લાભ આપ્યો અને મને પણ લેખક તરીકેની ભૂમિકા ભજવવાનો એક શ્રેય મળ્યો.
એટલે એ પુસ્તકને પણ ખૂબ અદ્વિતીય આવકાર મળ્યો છે. તો વહીવટી દર્શન 3 ની સફળતા મેળવ્યા બાદનો આપનો પ્રતિભાવ શું હતો? કારણ કે વહીવટી દર્શનની સિરીઝ હવે 3જા નંબરે પહોંચી ગયા છીએ અને એમાં તો હું પણ આપની સાથે હતો, એટલે હું આનો તાજનો સાક્ષી કહી શકાય કે અમને અદ્વિતીય સફળતા મળી છે આ પુસ્તકમાં. એના થી પ્રેરાઈ અને અમે આજે વહીવટી દર્શન 4 અને વહીવટી દર્શન 5 ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. તો આપના પણ પ્રતિભાવ આપ અમારા સમક્ષ મૂકશો. વહીવટી દર્શન 3 ની વાત કરું તો એમાં મારી સાથે ભાવેશભાઈ જોડાયા. ભાવેશભાઈ માટે એવું કહેવાય છે કે આપણે હિમાલયમાં જે બરફ છે ને એનું નામ ભાવેશભાઈ. મારા માટે એવું હતું કે કન્ટેન્ટ મારા પાસે હોય, બુક્સ તૈયાર કરું, પણ વિતરણના ને બધા સાયન્સના થોડા અભાવના કારણે ખૂબ ઓછું રહેતું હતું. ભાવેશભાઈને મેં કહ્યું, ભાવેશભાઈ તમે અમારી સાથે જોડાઓ અને આપણે શિક્ષણ જગતમાં એટલું બધું લોકોને આપણે આપીએ કન્ટેન્ટ ને બધું કે એમને કોઈ પ્રશ્નો જ ના રહે. પછી અમે ભાવેશભાઈ સાથે આ આખી વહીવટી દર્શન 3 બુક લોન્ચ કરી. અત્યાર સુધીની જે બુક 3 બુક્સ હતી એમાં આપણે જે 12 મહિનામાં સફળતા મળતી હતી એ એના 6 મહિનામાં, એટલે અડધા સમયમાં આપણે એ આયામ ઉપર પહોંચ્યા અને મને ખૂબ આનંદ છે. કારણ કે વહીવટી દર્શન 3 ની આટલી બધી સફળતા મળશે એમાં કારણો ઘણા બધા હતા. પરીક્ષાઓ ઉપરા ઉપરી આવી એ પણ કારણો હતા, પરંતુ ભાવેશભાઈ તમને સાચું કહું તો આ બધી જ બુક ચાલી એના પાછળના કન્ટેન્ટ બી છે, પણ સાથે સાથે એની જે પ્રિન્ટિંગ છે, ભાઈ અમારે ભગવતી પ્રિન્ટિંગ કરતા નિકુંજભાઈને આપી આપ્યું હતું. આ પેજ છે ને 20 વર્ષની એની ગેરંટી છે, પીળો ના પડે તે બરોબર. એટલે કોઈ વસ્તુમાં આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરી. આજે વહીવટી દર્શન 2 ભાવેશભાઈ હોય તો આ 400 પેજની બુક છે, બરોબર. કિંમત 460,000. એ ઝેરોક્સ કરાવે છે તો પણ એને એટલા રૂપિયા પડે, ઓરિજિનલ વસ્તુ તો મળશે નહીં. એટલે આ બધાના કારણે ખૂબ સારી સફળતા મળી. અને વહીવટી દર્શન 3માં તો મારે એવું થયું કે છેલ્લા 6-8 મહિનાથી મને જે પણ મિત્રો આવે મને સરનામું મોકલે સીધું ભાવેશભાઈને ફોરવર્ડ કરી દઉં. ભાવેશભાઈને કુરિયર કરે, ફોટા મોકલે, બધું જ ભાવેશભાઈ મેનેજ કરે. એટલે આજે 2 બુક્સ એક સાથે હું બહાર પાડી રહ્યો છું. 2021માં એક જ વહીવટી દર્શન, 2022માં પાર્ટ 2, 2023માં ન્યાય દર્શન, 2024માં પાર્ટ 3, 2025માં આજે જૂન મહિનામાં આવતા શનિવારે વહીવટી દર્શન 4 અને 5 બંને આવી જશે. સરસ. 4 અને 5 બંને આવી જશે અને આવતા શનિવારથી આપણે બધાને કુરિયર કરવાનું ચાલુ કરીશું. જે પણ મિત્રો લેવાની હોય સરનામું મોકલી શકે છે. 1-2 દિવસમાં, 1-2 દિવસ પછી મોકલે તો પણ વાંધો નહીં, અમે કુરિયર કરી દઈશું. અને વહીવટી દર્શન 3 ની અદ્ભુત સફળતા રહી. અને આ તમે મારી સાથે જોડાયા એના કારણે મને સમય ઘણો મળ્યો અને આજે 2025માં હું એક સાથે આપણે 2 બુક વહીવટી દર્શન 4 અને 5 લોન્ચ કરી રહ્યા છીએ. આભાર. મિત્રો, બુક્સ તમારા સુધી પહોંચાડવી એના પહેલાની જે આ અમારી અથાગ પ્રયત્નો હોય છે, જેમાં અમારા કન્ટેન્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન રહી જાય, એના જે કોઈ પણ અમારી પાસે સંદર્ભ હોય, સંદર્ભ બિલકુલ સાચા હોય અને સંદર્ભે અમે પણ જોડણીની ભૂલ ન રહી જાય એના માટે પણ અમારા ખૂબ વિશાળ અને બહોળા પ્રયત્નો હોય છે. હવે જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ સંદર્ભે કે વહીવટી દર્શન 4 અને વહીવટી દર્શન 5 આ બંને પુસ્તકોમાં કઈ વિશેષતાઓ રહેલી છે, તો ખાસ કરીને હું જાણું છું, કારણ કે હું પણ હવે તો એમની સાથે જોડાયેલો છું, પણ સ્વાભાવિક રીતે કે તમને કુતૂહલતા હશે તો આપણે મોટાભાઈ પાસેથી જાણીએ કે વહીવટી દર્શન 4 ની ખાસ વિશેષતાઓ આપણે મિત્રોને જણાવશો, જેથી એમને એ લેવું હોય તો સત્વરે સંપર્ક કરી શકે. આપણે તમે અહીંયા જોઈ શકો છો વહીવટી દર્શન 4 નું ટાઇટલ પેજ છે અને આ એની અનુક્રમિકા. કદાચ તમને લિંક ના વંચાતું હોય તો હું તમને આની આખી હિસ્ટ્રી. વહીવટી દર્શન 4માં ભાવેશભાઈ આપણે છે ને ડાયરેક્ટરથી માંડીને ક્લાસ સુધીની છેલ્લા 15 વર્ષમાં લેવાયેલી તમામ પરીક્ષાઓના પેપર સોલ્યુશન સાથે મળ્યા. સરસ. સૌથી પહેલું મેં જોઈન્ટ ડાયરેક્ટરની પરીક્ષા લેવાની હતી. એમાં 9 વર્ષનો વહીવટી અનુભવ માંગ્યો. એટલે મેં આચાર્ય 9 વર્ષ થયા એટલે મેં પરીક્ષા આપી. મારા પોતે પરીક્ષા આપેલા પેપરો બધા છે સોલ્યુશન સાથે. પહેલું ડાયરેક્ટરનું પેપર છે, પછી 4 વખત ડીઓ ની પરીક્ષા લેવાની, શિક્ષણ સેવા વર્ગ 1 ની. એ 4 શિક્ષણ સેવા વર્ગની 1 ની પરીક્ષાના પ્રશ્નપત્રો ઉત્તર સહિત છે. ત્યાર પછી ક્લાસ 2 ની 4 વખત પરીક્ષા લેવાની. ભાવેશભાઈ પણ આપી છે, એ પણ સફળ થયા, મારા ભાઈ પણ સફળ થયા, મારી બંને સાડીઓ પણ સફળ થઈ, મારા બંને સાડુભાઈ પણ સફળ થયા.
એ ક્લાસ 2 ની 4 પરીક્ષા લે, ચારે પરીક્ષાના પ્રશ્નપત્રો છે જીપીએસસી દ્વારા ક્લાસ 1 2 ની જીપીએસસી લે. એ 4 ક્લાસ 1 ડીઓ ની 4 ક્લાસ 2 ની પરીક્ષાના પેપરો ઉત્તર સહિત છે. ત્યાર પછી એચમેટ ની પરીક્ષા આચાર્યની 2011 14 17 ને 23 માં લેવાય. એ ચારે ચાર પરીક્ષાઓ મેં આપી. હું 2006 થી પ્રિન્સિપાલ, પણ એ ચારે ચાર પરીક્ષાઓ મેં આપી હતી. એચટાટના ચારે ચાર પેપર લીધા છે. એચમેટના સોરી એચમેટ જે 9 થી 12 માં આચાર્ય બનવાનું. પછી મેં એચટાટની પરીક્ષાના પણ 2 પેપર લીધા છે. જીપીએસસી દ્વારા આદર્શ નિવાસી શાળાના આચાર્યની ભરતી થાય એના પણ પેપર લીધા છે. ત્યાર પછી જે સ્નાતકિક પરીક્ષા લેવાય છે એડીઆઈની એના પણ 4 પેપર લીધા છે. સિનિયર ક્લાસના પણ પેપર લીધા છે, જુનિયર ક્લાસની પણ પરીક્ષાના પેપર લીધા છે. ટૂંકમાં ડાયરેક્ટર થી માંડીને છે ક્લાસ સુધીની તમામ પરીક્ષાઓના છેલ્લા 15 વર્ષમાં લેવાયેલી પરીક્ષાઓના પ્રશ્નપત્રો ઉત્તર સહિત અમે મૂક્યા છે. જે તે સમયે સોલ્યુશનમાં કદાચ અત્યારે જવાબો બદલાયા છે, અમે પ્રયત્ન બી કર્યો છે કે અત્યારના જવાબો પ્રમાણે કરીએ. એટલે લગભગ મોટા ભાગે અમે પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમ છતાં જે તે સમયે જે આન્સર કી એ પ્રમાણે અત્યારે જવાબો અમે આપ્યા છે. ક્યાંક અમને શ્યોર હતા એમાં અમે જવાબો પાછા આન્સર કી પ્રમાણે એ વખત ખોટા હતા, અત્યારે બદલાઈ ગયો. સાચી વાત. એટલે આ મારું 20 વર્ષ 1999 થી મેં જેટલી પણ પરીક્ષાઓ આપી એ તમામ પરીક્ષાઓ પછી મેં જેટલા જ પેપરોનું કલેક્શન કર્યું, મેં પોતે જેટલી પરીક્ષા આપી એ તમામ પરીક્ષાના પ્રશ્નપત્રો ઉત્તર સહિત મૂકેલા છે. એટલે આ કલેક્શન હું નથી માનતો કોઈની પાસે હોય, અને હશે તો એ ખરેખર ખૂબ સારી બાબત છે. પરંતુ છેલ્લા 20 વર્ષમાં મેં આપેલી પરીક્ષાના તમામ પેપરો તમને એક બુકમાં મળી રહેશે. આ બુક્સની કિંમત આપણે, કારણ કે બધા વાચક મિત્રોની કિંમત જાણવી હોય, ₹500 કિંમત રાખી. આપણે 400 પેજની બુક 800 રૂપિયા વેચતા નથી ભાઈ. ક્વોલિટી, કન્ટેન્ટ બધું જ જોઈ લેવાનું, અને એટલા માટે જ આ બધી બુક્સમાં આપણે સમજાય. તો વહીવટી દર્શન 4 ની કિંમત ₹500 છે, અને એમાં અત્યાર સુધીના તમામ પેપર આવી. ખૂબ સારું સંકલન કહેવાય આપશ્રીનું, અને અત્યાર સુધી અમે બધા જે સફળતા સુધી પહોંચ્યા છીએ એમાં એમનો સિંહ ફાળો કહી શકાય. અને આગામી સમયમાં આ બધી પરીક્ષાઓ ટૂંક સમયમાં ક્લાસ 2 ની તો ટીપીઓની અને ડીપીઓની જુલાઈ મહિનામાં ભાવેશભાઈ શિક્ષણ સેવા વર્ગ 1 ડીઓ ડીપીઓની 20 થી 20 જેટલી જગ્યાઓ આવે છે. ક્લાસ 2 ની 300 થી વધુ જગ્યાઓ જુલાઈમાં એની જાહેરાત આવવાની છે. ટીપીઓની તો કાલે જ છે, 8 તારીખે આવતીકાલે ટીપીઓની પરીક્ષા છે સબ્જેક્ટ રિલેટેડ. જીકે ની તો લેવી ગઈ. એઆઈ ની પણ પરીક્ષા આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એની પણ જગ્યા આવી છે. એ રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે, કારણ કે ક્લાસ 3 ની જગ્યા છે, ક્લાસ 1 2 ની જીપીએસસી લે છે. એઆઈ ની પરીક્ષા માટે પણ આ બધું, કારણ કે એમાં મેં બોમ્બે એક્ટ અને બોમ્બે રેગ્યુલેશન એ બધું પણ મૂક્યું છે, આરટી એક્ટ મૂક્યા છે, બરોબર, એટલે એમાં પણ ઉપયોગી થશે. આપ સર્વેનો હંમેશા અમને સહકાર મળતો રહ્યો છે, અને એના શ્રેય તમને બધાને પણ એટલો જ આપી શકાય, કારણ કે આપ જેવા વાચક મિત્રો અમારી પાસે છે ત્યારે અમને એક પ્રકારનું પ્રેરક બળ પણ મળતું હોય છે. હવે વહીવટી દર્શન 4 વિશે આપે ખૂબ સારી એવી માહિતી અમને આપી દીધી છે. હવે વહીવટી દર્શન 5 વિશે પણ વાચક મિત્રોને જરા વિગતવાર આપ સમજાવો, જેથી એ સંદર્ભે પણ વધુ પ્રકાશ પાડી શકાય. ભાવેશભાઈ, વહીવટી દર્શન 5 માં આ મારું ટાઇટલ પેજ છે, અને આ મૂકેલું છે. વહીવટી દર્શન 2 માં મેં 22 વિભાગો લીધા હતા. વહીવટી દર્શન 5 ને થોડો અપગ્રેડ કર્યું છે, 27 વિભાગો, 27 5 વિભાગ વધારે. મને જેમ જેમ યાદ આવે, જે પણ પ્રશ્ન વ્યક્તિનો પ્રશ્ન આવે તો હું શું કરું, એને સબ્જેક્ટમાં કાઢી દઉં. સાચી વાત છે. આમાં તમને હું વાત કરું વહીવટી દર્શન 5 માં સૌથી પહેલી મેં યોજનાઓ લીધી છે શિક્ષણ વિભાગની. એ જ્ઞાન સહાયકની યોજના હોય, જ્ઞાન સાધના હોય, નમો લક્ષ્મી હોય, નમો સરસ્વતી હોય, જ્ઞાન સેતુ હોય, વિદ્યાદીપ યોજના હોય, તમામ સરકારની તમામ યોજનાઓ, બધી જ યોજનાઓનું મેં ડિટેલમાં એમાં બધું જ મૂક્યું છે. એના જે ઠરાવો સરકારે કર્યા સમયાંતરે, એ બધા જ ઠરાવોનું પણ કલેક્શન મૂક્યું છે. ત્યાર પછી એક્ટ 1972 માં જેટલી પણ અગત્યની કલમો છે, કે બીજ કલમ 36 છે, બંધ કરતીની છે, તો મને લાગ્યું કે આટલી અગત્યની છે તો અધિનિયમ આખો નથી મૂક્યું, પણ એમાં જેટલી પણ અગત્યની છે કે ભાઈ વિનિયમો, અધિનિયમ ઉપરથી વિનિયમ 54 ના કલમ 54 ના આધારે બનાવી શકાય, તો કલમ 54 એમાં મૂકી. એટલે અધિનિયમમાં મેં જેટલી પણ વસ્તુઓ સુધારા જે થયા એ તો પાર્ટ 2 માં મૂક્યા જ છે, પરંતુ કેટલીક અગત્યની કલમો વિશેની વાત કરી છે. માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 ની વાત કરી છે, તો છેલ્લા 2 વર્ષમાં જેટલી પણ અપડેટ થયા એમાં મૂકી. હું તમને એક ઉદાહરણ આપું.
સુપરરાજનના મોટા ભાગની શાળામાં પ્રશ્ન થાય છે કેટલા વાગે સુપરરાજન મળે. સ્પષ્ટ 26/6/2023 નો ઠરાવ છે કે ભાઈ આટલા વાગે સુપરરાજન મળે, આટલા વાગે ના મળે. અને એટલું પણ ચોખવટ છે કે ભાઈ 2 થી વધુ સુપરરાજન ના મળે. ઘણી સ્કૂલોમાં 3 સુપરરાજન અધિકારી છે. હવે જ્યાં 2 થી વધુ સુપરરાજન જોગવાઈ જ નથી, ત્રીજો સુપરરાજન શું થાય? પ્રમાણપત્ર ના હોય. એજી ઓડિટમાં ડીઓ ઓડિટમાં એમને શું કરે? રિકવરી આપે. એટલે આ બધું અભ્યાસ એટલા માટે જરૂરી છે કે ભાઈ તમે 26/6/2013 નો ઠરાવ વાંચી ખબર છે કે 2 થી વધુ સુપરરાજન મળતા નથી. એમાં લખ્યું જ છે પહેલો સુપરરાજન જે છે તમારા વર્ગો પ્રમાણે 9 થી 16, તો તમારે માધ્યમિકમાંથી લેવાનો. ઘણી શાળાઓ એવું કર્યું છે કે ભાઈ 10 વર્ગો હોય તો હાયરનો સુપરરાજન એ પણ નિયમ નથી. કારણ કે સ્પષ્ટ છે કે બીજો સુપરરાજન લેવાનો થાય અને હાયર સેકન્ડરીમાં 6 થી વધુ વર્ગો હોય તો પછી તમે હાયર સેકન્ડરી સુપરરાજન લઈ શકો. તો વિનિયમમાં જેટલા પણ સુધારા છે એ ભાવેશભાઈ ને વિનિયમમાં પણ મૂક્યા છે. લગભગ 10 પેજની આ તો માત્ર ખાલી વિભાગ વાઇઝ અનુક્રમિકા છે. એની અનુક્રમિકા પાછી 10 પેજની છે. હું તમને ખાલી એટલું કહું કે જો વિનિયમોમાં સુપરરાજનને લગતા છે. સળંગ એકમની વાત કરું, મોટા ભાગના પ્રશ્નો કેટલા આચાર્યનો ફોન આવે, શિક્ષકોના પણ ફોન આવે કે અમારા આચાર્ય સાહેબની સેકન્ડરીમાં છે તો હાયરના પીવા હાયરના શિક્ષકનો ફોન આવતા હું હાયર સેકન્ડરીમાં મને સેકન્ડ આપી શકું. 27/4/2011 નો પણ ઠરાવ છે, એ પણ મેં મૂક્યો છે. 9/5/2011 નો ઠરાવ છે કે સળંગ એકમ જે છે ને એમાં સેકન્ડરી વાળાને હાયરમાં સેકન્ડરીમાં વસ્તુ પૂછો તો વર્તુળ આપીશ. આ 2011 ના ઠરાવ પણ મેં કેમ મૂક્યા? કારણ કે મારી પાસે 10 થી વધુ લોકો પ્રશ્ન કરે ને એટલે હું આમાં ઠરાવ મૂકી દઉં. 2011 પહેલાની જેટલી પણ ગુજરાત રાજ્યની શાળાઓ છે જેમાં 9 થી 12 ચાલતું હતું એ બધી સળંગ એકમમાં. ઘણાનો મગજમાં ખોટો ખ્યાલ છે કે ભાઈ હવે જે હમણાં મજૂરી મળી એમાં 9, 10 થી 11, 12 ને એ સળંગ. એવું નથી. એવું 2011 પહેલા ગુજરાત રાજ્યમાં જેટલી પણ શાળાઓ 9 થી 12 ચલાવતી હતી, 9 થી 12 ચાલતું હતી બધી સળંગ એકમ દ્વારા. અને સળંગ એકમ થયું એટલે સેકન્ડરી વાળા હાયર સેકન્ડરીમાં પીરિયડ લઈ શકાય છે 21 કલાકનો લક્ષ્ય છે. એટલે એ ઠરાવ પણ ભાવેશભાઈને આમાં મૂકી દીધા છે. જેટલા પણ વિનિયમોમાં સુધારા થયા એ બધા જ મેં આમાં ઠરાવ છે. કોડ 1964 માં પણ સુધારા થયા છે. એક વર્ગની શાળામાં આચાર્ય વત્તા 3 શિક્ષક આપે. તેનો એકમનો પ્રશ્ન હતો, કોડનો પ્રશ્ન હતો, એ પણ મેં લઈ લીધો. માધ્યમિક શિક્ષણ બોર્ડ હા હંમેશા મારું પ્રિય ચેપ્ટર રહ્યું છે માધ્યમિક શિક્ષણ બોર્ડ. કારણ કે સૌથી વધુ વિનિયમો સુધારા બોર્ડ દ્વારા થાય. વિનિયમો બોર્ડ સુધારે એટલે બોર્ડના ચેપ્ટરનો અત્યાર સુધી મારો એવો અનુભવ છે જેટલી પણ બુક ને એમાં બોર્ડના જેટલા પણ ઠરાવો સવિશેષતા સૌથી વધારે થયા હોય. એમાં આ વખતે મેં 9 થી 12 નું વિષય માળખું જે નવું આવ્યું એ પણ મૂકી દીધું છે. વિષય માળખું કારણ કે વોકેશનલ એજ્યુકેશન આવ્યું એટલે વિષય માળખું ખૂબ જરૂરી છે. વિષય માળખાની સાથે સાથે ભારતીય 9 થી 11 ના વર્ગ બઢતીના નિયમ હમણાં જ વર્ગ બઢતીના નિયમે સુધારો કર્યો. માં એક સુધારો એવો કર્યો છે કે 9મા ધોરણમાં નપાસ થયેલા વિદ્યાર્થી હોય ને એને નવું સત્ર જેવું શરૂ થાય ને પેલા 15 દિવસમાં એની પુનઃ પરીક્ષા લેવાની અને પાસ થાય તેને દસવાનું. એ એમાં સુધારો કર્યો છે વર્ગ બઢતીના નિયમ. એટલે જેવું સોમવારે સ્કૂલ ખુલશે ને એટલે 9મા મારા સ્કૂલમાં જેટલા પણ નપાસ થયેલા છે 9 જણા એમને હું કહી દઈશ કે તમારે આખા ગુરુવાર પરીક્ષા લેવાની તૈયારી કરી દેવી. તો એ તક મળી શકે. તો માધ્યમિક શિક્ષણ બોર્ડમાં એ પણ લીધું છે. સામાન્ય પ્રવાહના બધા નિયમો પણ લઈ લીધા છે. કોમ્પ્યુટર અધ્યયનની ફીમાં જે સુધારો છે પહેલા મહિને 50 રૂપિયા હતી હવે 125 રૂપિયા મહિને કરી. ઘણા વર્ષો પછી મને યાદ છે કે 8/3/1999 માં કોમ્પ્યુટરની ફીનો ઠરાવ થયો તો આજે 25 વર્ષ પછી 50 રૂપિયા જે મહિનાની ફી હતી હવે 125 રૂપિયા કરી. કેટલી રજૂઆત છે, અનેક રજૂઆતો છે. હવે આ ભાવેશભાઈ આ જે ધોરણ 11 માંથી 12માં જે બીજી શાળાનો પ્રવેશ આવે છે ને વિષય એ 26/7/2013 નો ઠરાવમાં હું એ મારા મોબાઈલમાં ક્લિક કરીને ઉપર રાખું. કારણ કે મને ખબર કે અત્યારે પેલા 12માં એડમિશન લેવા જાય એટલે આ પ્રશ્ન આવે, સીધો પ્રશ્ન આવે. 26/7/2013 નો ઠરાવ એવો છે કે જૂથ 3 માં જૂથ 4 માં એક વિષય બદલી શકાય છે બીજી શાળામાં જવો તો. તો એ પણ એમાં બોર્ડના ચેપ્ટરમાં મેં લઈ લીધું છે. વિભાગ 6 માં શાળા વ્યવસ્થાપન સંચાલન લીધું છે. પ્રવાસ જવો હોય તો પ્રવાસ માટે શું નોર્મ્સ હોય એ શાળા વ્યવસ્થાપન અને સંચાલનમાં બધું મેં લઈ લીધું છે. પ્રવાસ અંગેની બધી જોગવાઈ. ત્યાર પછી અનુદાન ગ્રાન્ટની વિભાગ 7 છે એમાં આપણે પરિણામ આધારિત ગ્રાન્ટની રદ કરી છે એ બધું લઈ લીધું છે. શિક્ષકોની લાયકાત પસંદગીની નિમણૂક લઈ લીધી છે. બિન શૈક્ષણિકની પણ લાયકાત પસંદગી. જૂના શિક્ષક જે જૂના શિક્ષકનો રેશિયાનો ભાવ છે 1999 માં ઠરાવ સુધી એક્ઝામ આજે પહેલી મે બધા શિક્ષકો જૂના શિક્ષણમાં આવ્યા છે. પછી 26 વર્ષ પછી
બહાર ખરેખર તો કેવું હતું, જૂના શિક્ષકનો જોગવાઈ જ નથી કે પરીક્ષા લેવી. કારણ કે જૂના શિક્ષકને દૂર વર્તન હોય એને નજીક આવવા માટેનો ઠરાવ હતો. તો એ જે મહેકમ જે હતું એક્ઝામ ટર્મનું, એમાં જૂના શિક્ષકની ભરતી થઈ. એટલે જૂના શિક્ષકનું મેં આખું ચેપ્ટર આ બુકમાં ઉમેર્યું કે જૂના શિક્ષકને લગતા જે પણ ઠરાવો થયા છે, જે પણ નોટિફિકેશનો બહાર પડ્યા છે, એ બધા આપણે એમાં મૂકીએ. એટલે આનું આખું ચેપ્ટર જ અલગ લઈ લીધું. જૂના શિક્ષકની લાયકાત પસંદગી, ઉચ્ચ નાણાકીય સહાયનું પણ આમાં અમને લઈ લીધું છે કે ભાઈ જે આપણને મૃત્યુ પામે કર્મચારી તેને 8 લાખની જોગવાઈ છે, એ બધું પણ લઈ લીધું છે. ફાજલ અંગેની નીતિ, કારણ કે આ પ્રશ્નો મેઇન છે. હમણાં અમારે ઘણા બધા નીતિઓનો પ્રશ્ન આવ્યા. ફાજલ 8નું 2021ના ઠરાવ પ્રમાણે પાડ્યા. હવે 8નું 2021નો ઠરાવ જેવો છે કે જે સંવર્ગમાં પાડે માધ્યમિક વાળો ફાજલ પાડે ત્યારે માધ્યમિકમાં જ સમાવે. તો એ માધ્યમિક વાળા હાર માધ્યમિકમાં ખરેખર 8નું 2021ના ફાજલના ઠરાવમાં પહેલા જ મુદ્દામાં લખેલું જે સંવર્ગમાં ફાજલ થાય એ સંવર્ગમાં. એટલે એ મૂળ ઠરાવથી તમે વિરુદ્ધ ના જઈ શકો ખરેખર. તો ફાજલ અંગેનું પણ વાત કરી છે. પગાર ધોરણના નિયમો લીધા છે. પેશકીઓ પગાર આધારિત ભથ્થા અને પેશકીઓ લીધી છે કે ભાઈ પટાવાળાને બૂટ ચંપલ કેટલા, કપડા કેટલા રૂપિયાના આપવા, બૂટ ચંપલ ક્યારે આપવા, છત્રી ક્યારે આપવી, રેનકોટ ક્યારે આપવું, એ બધું પણ એમાં લીધું છે. હા, ઉચ્ચતર પગાર ધોરણ યોજના લીધી છે. કારણ કે હવે 8મો પગાર પણ ચાલે છે, એટલે 6થા 7મા પગારમાંથી જે પણ કદાચ તમને ખબર છે કે વહીવટી કર્મચારીને આપણે 10, 20, 30નું ઉપજ હોવાની 9, 20 એકરની જગ્યાએ વહીવટી છે ક્લાસ, એટલે 10, 20, 30નો ઠરાવ થયો. વિભાગ 16 જે છે રજા અંગેના નિયમો, આ જ મેઇન પ્રશ્નો આજે સૌથી વધારે એ રજા અંગેના બધા જ નિયમો મેં લઈ લીધા છે. અને એમાં ખાસ કઈ લીધું ખબર, રજા મંજૂર કરવાની છે. મોટા ભાગના મિત્રો વિદેશ જાય છે અને નથી ડીઓ ને જાણ કરતા, નથી મંડળને જાણ કરતા. એટલે પછી જયારે પણ એનું ઉચ્ચતર પગાર ધોરણ આવે એટલે ત્યાંથી વિદેશ ગયા નોંધ ના કરી હોય, કપાત પગાર લીધી હોય, ચલણથી પૈસા ના ભરાય, એટલે પાછું પાછું એને પ્રોપર તમારે ફોલો કરવું પડે કે ભાઈ તમે જયારે પણ વિદેશ જાઓ છો ત્યારે મંડળનો ઠરાવ કરવો પડે. મંડળનો ઠરાવ કરી પછી એની સેવા નોંધ પાડવી પડે, ડીઓને જાણ કરવી પડે. જો તમે કપાત પગારી ગયા હોય તો 4 મહિનાથી વધુ હોય તો ડીઓની મંજૂરી લઈને જવું પડે. ડીઓની મંજૂરી વગર જવાય. 4 મહિના સુધી મંડળ મંજૂરી આપે. 4 મહિનાથી 10 મહિના તમારે બહાર જવું વિદેશ કપાત પગારી તો ડીઓની મંજૂરી લેવી પડે. 10 મહિનાથી વધુ જો તમારે વિદેશ જવું હોય નાણાં વિભાગની મંજૂરી લઈ જવું પડે. હમણાં અઠવાડિયે પહેલાનો જે કિસ્સો આવ્યો, એક બેન વિદેશ જતા રહ્યા છે, 8 મહિના થઈ ગયા, હજુ પાછા નહીં આવ્યા. ગયા હતા 3 મહિનામાં. એ સ્કૂલનું નામ મારે ના લેવાય. મેં કીધું બેન છાપામાં જાહેરાત આપી દો, નોટિસ આપી દો, અને એમને જે નોટિસ આપી એનો ઉલ્લેખ કરજો. કારણ કે જો તમે સત્વરે હાજર નહીં થતો તમે બસ કરાવો. કારણ કે વિદેશ જતા હોય ત્યાં ડોલરમાં કમાય છે અને અહીં નોકરીનો પગ ઉભો રાખે. મારા તો જે પણ કર્મચારીઓ હમણાં વેકેશનમાં ફરવા ગયા હતા ને, તોય મેં લખાવ્યું હું પરત આવીશ એવું લખી આપ્યું. અને રાજીનામાનું લેટર લખાઈ દેવા કે એ પાછા ના આવે તો પણ રાજીનામું આપી ગયા. બરોબર. તો રજા અંગેના નિયમોમાં બધી બાબત લીધી છે. રજા મંજૂર કરવાની સત્તા સોંપણી બધું લઈ લીધું છે. કોણ રજા મંજૂર કરી શકે, કેટલી રજા મંજૂર કરી શકે, એ બધું રજા અંગેના નિયમો આપણે લઈ લીધું છે. તબીબી સારવાર લઈ લીધી છે. જીપીએફ, સીપીએફ બધું એ પણ આપણે જેટલા પણ સીપીએફમાં નવા ઠરાવ છે, જીપીએફમાં નવા ઠરાવ છે. સીપીએફ વાળા બધા જીપીએફમાં આવે છે. હા, તમે ત્યાં તો 1 એપ્રિલે આપણે જીપીએફ નંબર આપવાના હતા ને, બધા સીપીએફના જે નાણાં હતા ને જીપીએફ ખૂબ લેટ છે આપણે. બાકી 1 એપ્રિલે તમારા બહાર જે સીપીએફના જે કેવું સીપીએફમાં તમારો ફાળો સરકારનો 10%. તમારા સરકારનો ફાળો સરકારમાં જતો, તમારો જે 10% ફાળો અત્યાર સુધી કપાડો ને એ તમારા જીપીએફ એકાઉન્ટ. હજુ તમારા જીપીએફ એકાઉન્ટ ખુલ્યા નથી. તમારા જીપીએફ એકાઉન્ટ ખુલશે ભાઈ સરકારના નામ સરકારમાં જશે, તમારા નામ જીપીએફ એકાઉન્ટ. બાકી 1 એપ્રિલ થવાનું છે, આજે જૂન મહિના, પણ હજુ પણ જીપીએફ એકાઉન્ટ આપણે ખુલ્યા નથી. ધીમે ધીમે થઈ રહ્યું છે સરકારી જાહેરાત, તો થઈ જશે. પરીક્ષા વિનિયમ 22 પરીક્ષા વિનિયમમાં જેટલા પણ સુધારા થયા ખૂબ અગત્યના છે, એ પણ આપણે લઈ લીધા છે. જનરલ મુદ્દાઓ પણ લીધા છે. અમે જનરલ એક ટોપિક લીધો છે કે જે કોઈ ટોપિકને લાગુ ના પડતું તો આપણે એને જનરલમાં કેટલા ઠરાવ આપણે મૂકતા હોઈએ છીએ. પ્રાથમિકના પણ કેટલાક બાળ વાટિકાના પ્રવેશના ઠરાવ પણ લઈ લીધા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવી શિક્ષણ નીતિમાં જે પણ નોર્મ્સ બધા નવા આવ્યા છે, કે નવા ઉમેરાયા છે, કે નવા ઠરાવ થયા છે, નવી શાળાઓ મંજૂર કરી છે, નવી શિક્ષણ નીતિમાં જે પણ આપણે નવા નોર્મ્સ સરકારે બહાર પાડ્યા છે એ પણ લઈ લીધા છે. વિભાગ 26 સેવા પોથી સંલગ્ન માહિતી, આ ભાવની મેં એટલા માટે લીધો કે સેવા પોથીમાં નોંધ છે ને બધા માટે બહુ મોટો પ્રયોગ છે, બહુ અગત્યની વસ્તુ છે. અને બધાને આ જ પ્રશ્ન પૂછે. હમણાં ઘણા સમય એવા હોય કે સીપીએફ નું જીપીએફ કરવાનું હતું તો હાજર ત્યારે નોંધ નથી. ઘણા બધા મિત્રો
હાજર કર્યા હોય એ વખતે નોંધ કરવી પડે કે આને આ ઠરાવના આધારે આ પરીક્ષાના આધારે અમને આ બારીના આધારે હાજર કરવા. હવે હાજર કર્યા નોંધ ના હોય જીપીએફ નું જીપીએફ તો એટલે આ બધી વસ્તુ સેવા પોથીમાં નોંધ જે છે ને એ આખું મેં આખું ચેપ્ટર દઈ દીધું છે. બધી સેવા પોથી સંલગ્ન માહિતી મારી દીધી છે. ગ્રેજ્યુટી તમને કેટલી મળશે, રજા રોકડ કેટલું મળશે, વંથક કેટલું મળશે, એ બધું પણ એમાં બધું જ ઉદાહરણ સાથે મૂકી દીધું. અને છેલ્લો ટોપિક છે મેં જાતે મૂકી છે જિલ્લા શિક્ષણાધિકારી સત્તા અને મર્યાદા. ક્યાં એના કોઈ નોર્મ્સ છે? જિલ્લા શિક્ષણાધિકારી સત્તા કેટલી મર્યાદા કેટલી એ મેં જ્યાં જ્યાં જ્યારે વાંચ્યું ત્યાં હું મારી ડાયરી નોટ કરતો જતો. કોઈ મેં માધ્યમિક સંદેશ વાંચ્યું, કોઈ શિક્ષણ પરીક્ષણ વાંચ્યું હોય કે કોઈ પછી કોઈ બુલેટિન વાંચ્યું હોય, મારા મામા ડાયરેક્ટર હતા એમને કોઈ ડાયરી નોટ કરી હોય એમની ડાયરીમાંથી બે ચાર શબ્દો લીધા, આવી રીતે કોઈ ડીઓ એમની નોટ કરતા હોય મારી સત્તાને એમ કરી કલેક્શન કરી આ જિલ્લા સત્તાની મર્યાદા આપી મૂકી. આ બધી બુક્સમાં પહેલા મેં કોઈ ચેલેન્જ ના કરી શકે એટલા માટે એમાં ચેતવણી આપણે લખી, આપણે ચેતવણી પણ ડિસ્ક્લેમર બી મૂક્યું છે. કારણ કે આ સત્તાને મર્યાદા છે ને એ મેં મારી રીતે વાંચી ત્યાં એવાના કોઈ નોંધ છે નહીં, એટલા ડિસ્ક્લેમર બી આપણે એને મૂક્યું છે. તો આ વહીવટી દર્શન થાય છે ને ઓર બી મારા 20 વર્ષના અનુભવનું સંકલન છે. વહીવટી દર્શન થાય છે એમાં 22ની જગ્યાએ 22ની જગ્યાએ 27 મુદ્દા બોલી અને આ રીતે આપણે વહીવટી દર્શન થાય. હવે તમે વહીવટી દર્શન 4 ની તો કિંમત જણાવી, તો વહીવટી દર્શન 5 ની પણ મિત્રોને કિંમત જણાવો. વહીવટી દર્શન 5 ની કિંમત આપણે 450 રૂપિયા રાખી છે. ફોરમાં પેજ થોડા વધારે છે, પેજના પ્રમાણે કિંમત લખી છે. એટલે એની 500 રૂપિયા છે, આની 450 છે વહીવટી દર્શન ફાઇન. એટલે ટોટલ 950 થાય. અને આપણો જે કુરિયર ચાર્જ 60 રૂપિયા થાય છે પણ આપણે રાઉન્ડ ફિગરમાં 50 રૂપિયા લઈશું. કુરિયર ચાર્જ 60 રૂપિયા થાય પણ 950 ને 50 રૂપિયા એમ કરીને 1000 રૂપિયામાં આપણે બે કુરિયર સાથે આપણે મિત્રોને મોકલીશું. અને લગભગ ગુરુવાર કે શુક્રવારે બુક થઈ જશે. એટલે આપણે શનિવારથી બધા મિત્રોને સરનામા ઉપર બુક મોકલીશું. જે પ્રમાણે વહીવટી દર્શન 3 માં અમે પ્રથમ દિવસે જ એટલા બધા બુક્સના ઓર્ડર અમારી પાસે આવી ગયા હતા કે અમે બહુ મોડા સુધી આપણે લખ્યા હતા સરનામા અને પછી ઉમળકાભેર અમે પહોંચતા કર્યા હતા. અને અમારી કુરિયર સેવા પણ એટલી સરસ છે કે આજે સાંજે અમે બુક્સ કુરિયર કરી હોય તો બીજા દિવસે સવારે અથવા તો જો રજા હોય તો એના પછીના દિવસે તો મળી જ જાય છે. અને આપ સૌ એના સાક્ષી છો. જે પ્રમાણેનો આપ સર્વે અમને પ્રેમ આપ્યો છે. વહીવટી દર્શન 3 માં પહેલા દિવસે તમારી આખી ભેટી પડી ગઈ. એટલા કુરિયર આપણે કર્યા. એટલે તમારો પ્રેમ તો મળ્યો જ છે. એનું કારણ છે તો જ અમે આગળ આ સિરીઝ ચલાવી. અમે આ સિરીઝ અત્યારે લોકો 200-300 બુક છપાવે તો એ પણ નથી લેતા. સાચું મને ઘણા મિત્રો કે અમારી આ 200-300 બુક છપાઈ છે જરા વાંચો. પણ પછી હું એમનું કન્ટેન્ટ જોઉં, એમની બુકની ક્વોલિટી જોઉં, એમના પેજ જોઉં, વાંચવું ના ગમે. એટલે આપણે શું થાય કોઈ રિફર કરી શકતા, આપણને સંતોષ ના થાય તો આપણે બીજાને કેવી રીતે મૂકી શકીએ. તો મિત્રો આ હતા અમારા માર્ગદર્શક મોટાભાઈ શ્રી મુકેશ કુમાર જાની. એમની યુટ્યુબ ચેનલના પણ સબસ્ક્રાઈબર 8,500 થઈ ગયા છે. આપનો અનહદ પ્રેમ અમને મળી રહ્યો છે અને આ જ રીતે અમને મળતો રહેશે. તો અમે આગામી સમયમાં પણ આપને મદદરૂપ થવાની ચોક્કસ કોશિશ કરીશું. આપ સર્વેનો હૃદયપૂર્વક અમે બંને ભાઈ આભાર વ્યક્ત કરીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો 24 કલાકમાં બહારથી WhatsApp થી જવાબ આપીએ છીએ. એ પણ ફોન કોલ તમારા ઓછા થયા છે એના માટે દિલથી આભાર માનું છું. હવે ફોન કોલ બહુ ઓછા આવે છે, WhatsApp થી પ્રશ્નો આવે છે અને 24 કલાકમાં આપણે આધાર સાથે જવાબ આપીએ છીએ. આ સમયે અમે અમારા માતા પિતાને પણ યાદ કરી લઈએ અને જે કોઈ પણ ના સહયોગથી અમે આટલે સુધી પહોંચ્યા છીએ તમામનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ગુરુવારે આપણે આ બુક લગભગ આવી જશે. ગુરુવાર એટલે શનિવારથી કુરિયર કરીશું. તો મિત્રો આપ એઝ અર્લી એઝ પોસિબલ આપના સરનામા જે રીતે આપ અત્યાર સુધી મોકલાવો છો એ રીતે સત્વરે મોકલાવી દેશો. આપને ખૂબ જ ઝડપથી આપનું આ પુસ્તક આપના સુધી પહોંચી જાય એના અમારા પૂરા પ્રયત્ન રહેશે. આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. લગભગ 15મી તારીખે 13 તારીખે આપણે આ બુક આવી જશે આપણી પાસે. બરોબર ને? પ્રેઝન્ટની ડેટ પ્રેઝન્ટ 13 તારીખે આ બુક આવી જશે. અમે તમને લગભગ શુક્રવાર કે શનિવારથી કુરિયર પ્લાન ચાલુ કરીશું. આપ ફરી એક વખત પુનઃ આપ સર્વેનો આભાર માની અને અમારી વાણીને વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.